અમારા અરવિંદભાઈ જોવો તમે આમ જો એને ટૂંકમાં ને ઘરેથી બહાર નીકળે ને એટલે મોબાઈલમાં ગેમ ને એવું રમવું હોય કાં અરવિંદ? અમારા અરવિંદભાઈ ના કહેવાથી આપણે શું કે રજાના દિવસે મશીન ચાલુ હોય તો કારખાને આટો મરાઈ ગયો. રેડી? જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજે બુધવાર છે, જનરલી આપણે કારખાનામાં રજા જ હોય બરોબર, પણ આજે આપણે કહેવાય ને 8 મશીન ચાલુ છે. આપણે ઓપરેટર આવે તો મશીન ચાલુ રાખતા હોય, તો આજે આપણે 8 મશીન ચાલુ છે અને મારા અરવિંદભાઈ સવારના મંડાણા હતા કે પપ્પા મને કારખાને લઈ જાઓ, એટલે અરવિંદને તેનું કારખાને લઈને આવ્યો છું. કા અરવિંદ? જા જય દ્વારકાધીશ. કેવો બધાને? એવી રીતે હોય? કેવી રીતે હોય? હરખું બેહાય, વ્યવસ્થિત જય દ્વારકાધીશ કરાય. હા, સંજય કાકા ક્યાં ગયા? બોલાવો, હાલો, ચા આવી ગઈ છે. તો વાયગા છે અત્યારે 10:30 અને અમારે જો ઇદ્રીસભાઈ ચા લઈને આવી ગયા અમારી હાટું. અમે બાપ દીકરો બે અત્યારે કારખાને પહોંચ્યા, ચા આવી છે તો અમે પેલા ચા પાણી પી લો, પછી આપણે નીચે આટો મારી ક્યાં ક્યાં કેવી રીતે મશીન ચાલુ છે. તો નીચે આટો નથી મારો તો તારે શું કરવું? હું તને કાર્ટૂન ચાલુ કરી દઈશ. તો ગેમ રમીએ છે ને મોબાઈલમાં, મને ખબર હોય તારી બધી. હે, કાંઈ વાંધો નહીં, હું નીચે આટો મારવા જઈશ, તું અહીં રમજે. હો, લેવું ચા પી લો પેલા. હો, તો જો મિત્રો આપણે ચા પાણી પી લીધા બરોબર. હવે ઓફિસમાંથી નીચે આવ્યા છીએ અને આપણે 11 નંબરના સેટમાં ઉભો છું. અહીંયા આપણા 4 મશીન ચાલુ છે. જો આ ભાઈ 2 મશીન હલાવે, 2 ફર્સ્ટ આ ચલાવે છે અને સેકન્ડ 2 છે એ અમારે ફિરોજ ચલાવે છે. એટલે 2 કારીગર અને 4 મશીન આપણા ચાલુ. આ બધા શું હોય, ઓવર ટાઈમ કરવા મળે એટલે ઉપાધિ ન હોય તો આવી જાય ઓવર ટાઈમ કરવા માટે. અહીંયા આપણા 4 મશીન ચાલુ છે અને બાજુમાં 12 નંબરમાં 4 માંથી 2 જ મશીન ચાલુ છે, કારણ કે ઓપરેટર જે રીતે આવ્યો હોય એમાં એક ઓપરેટર આવ્યો હોય એ 2 મશીન ચલાવે. તો આપણે બાજુમાં 12 નંબરમાં આટો મારતા આવ્યો. હવે આપણે આવી ગયા 12 નંબરમાં. તો આપણે આગળના 2 મશીન છે એ અત્યારે બંધ છે. જો આમાં કોઈ ઓપરેટર આજે પ્લસ કાઢવા કે શું કહેવાય ઓવર ટાઈમ કરવા માટે આવ્યો નથી, એટલે આને રાખ્યા છે બંધ. પછી પાછળ આપણા બીજા 2 મશીન છે એ ચાલુ છે. અમારા જુબેરભાઈ છે, જો જુબેરભાઈ આ 2 મશીન હકાલે. કાનમાં એસપી ચડાવી દીધી એટલે કદાચ એને આપણે શું બોલી કઈ ઉપાધિ હોય નહીં. કા જુબેર? અહીંયા આવી રીતે 2 એટલે બાજુમાં 4, અહીંયા 2, 6 થઈ ગયા બરોબર. અને સામે આપણે શક્તિભાઈ નું ખાતું કહેવાય, નામ છે ખાતાના બધાના નામ છે, મેં પહેલા વિડીયોમાં બધાને કીધું હતું. અને અહીંયા આપણે આગળ છે ને આપણો વીઆઈ એરિયા છે. હવે એમાં અમુક મટીરિયલ પડ્યું એટલે હું આમ શું કે એ બાજુ કેમેરો ન કરી શકું બરોબર. કેમેરો કરીશ પણ મારે મટીરિયલ બ્લર કરવું પડશે. જોવો તમે આ વીઆઈ કરે છે. આ બધું મટીરિયલ કાલનું નીકળવું હોય, મંગળવારનું નાઇટનું અને દિવસનું, એ બધું અત્યારે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન થઈ જાય એનું, ત્યાર પછી આપણે કંપનીમાં મોકલવાનું હોય. પછી આ બધું અત્યારે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન થઈ જાય ને એ બધું આપણે કાલે છે ને ગણતરીમાં આવશે અને થપ્પા મારવાનો એના થપ્પા લાગી જાય. ત્યાર પછી ઓકે માલ થઈ જાય ને એ બધું આપણે અહીંયા રાખી દેવાનો. ત્યાર પછી એને આપણે કંપનીમાં ડિસ્પેચ કરવાનું હોય. અને ફાઇનલી છેલ્લા હવે આ 2 મશીન આપણે શક્તિભાઈના ખાતામાં. એક હા મારા સંજયભાઈ હાકે. રાતે અમે બધા છે ને કાલે ડાયરો જમાવ્યો હતો ભજન ને બરોબર ને. એક આપણે વિડીયો બનાવ્યો હતો દુવાછંદનો, એમાં તો આ ભાઈ આપણે કલાકાર હતા, તમે જોયો છે આગલો વિડીયો. રેડી? નાના નાના એવા કલાકારને નાના નાની બાકાજીકી કરતા હોય, પણ કાલે બહુ આનંદ આવ્યો. કા એટલે ટૂંકમાં કાલ કોઈ વિડીયો આપણે નહોતો ઉતાર્યો, પણ પ્યોર આનંદ કરવા માટે બધા બેઠા હતા. ભજનીક બધાને એ તારે એમાં રસ હોય એ બધાને મજા આવે. પછી આ બધાને તો અત્યારે દિવસે અહીંયા મશીન આખું આવવાનું હતું ને એટલે સંજય રહ્યો ને એ 12 વાગે વહી આવ્યો. કા 12 વાગે વહી ગયો હતો ને, અમે બધા 2 વાગ્યા 2 વાગ્યા સુધી બેઠા હતા અને પછી એ તારે જમાયો હતો રંગ. એટલે ક્યારેક ક્યારેક આવી રજા હોય, મંગળવારની નાઈટ હોય, અમે શું કહેવાય આવું બધું ગોઠવી મજા આવે. આપણો ગુજરાતી વારસો કહેવાય એને,
એ આપણે ભૂલા નથી. હું થોડું ભલે ફૂલ આપણને બધી ન ખબર પડતી હોય, જેટલી ખબર પડતી હોય એમાં આપણે એટલી મજા કરી. અમારા આ બધા એને મશીન નાખતા હોય ને એટલે દુહા લલકારતા હોય, હામાં ગીત ગાતા. એટલે મેં એક દી એને બધાને કીધું તો આપણે બધા એક દી ઓફિસે ભેગા થઈને આવી બગડાટી બોલાવી, ખબર પડે ને આ બધા ઉગતા કલાકાર છે. અહીંયા મશીન નાખતા હોય, ને દુહા લલકારતા હોય એમ. એટલે આવું બધું છે. પછી આપણે શક્તિભાઈ હમણાં નવા 2 મશીન મૂક્યા 14 નંબરમાં, ત્યાં અત્યારે બંધ છે. આપણે માકડિયાભાઈ નું બંધ છે. ટોટલ એ 4 મશીન તો એ સેટ જ બંધ છે હાવ. અત્યારે આપણે અહીંયા ટોટલ 8 મશીન ચાલુ છે. એટલે અમારા હારવીનભાઈની જીદ હતી, પપ્પા આપણે કારખાને જવું હોય તો હાલ હવે આટો મારતા હોય. સવારનો 8:30 વાગ્યાનો અમારે ભેગો હોય. નકર અમારે તો હું બુધવાર હોય એટલે ટાઈમ કાઢવાનો હોય ગમે ત્યાં. કાશીજી હમણાં જો વાસુદેવભાઈને ફોન કરશું, અત્યારે સ્વિચ ઓફ આવે છે, સૂતો હોય, સ્વિચ ઓફ કરી દીધો હે. હવે એને બોલાવી આવે તો ઘડીક ગોપાલ હોટલે ઘડીક આનંદ કરશું, અડધી કલાક ત્યાં આપણો ટાઈમ થઈ જાય. તો આમ જો પાછા હવે ઓફિસમાં આવીને આપણે શાંતિથી બેસી ગયા. અને અમારા અરવિંદભાઈ જોવો તમે, આમ જો એને ટૂંકમાં ને ઘરેથી બહાર નીકળે ને એટલે મોબાઈલમાં ગેમ ને એવું રમવું હોય. કાં અરવિંદ એને મજા આવી જાય અહીંયા. એની હે ને બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કાં મોબાઈલમાં ગેમ રમવી હોય, અહીંયા કમ્પ્યુટરમાં ટોમ એન્ડ જેરી જોવું હોય. એટલે આટલા કારખાનાનું નામ લેતો હોય ને તું, હાલો પપ્પા કારખાને જવું છે એમ. એટલે જ કહેતો હોય ને હાલો કારખાને એમ. કઈ ગેમ રમસ તું? એ આવું કઈક રેમાં રાખે ને આપણે મારી લીધો. આપણે ઈ બાને કારખાનામાં બધી આટો, બરોબર ને કારવીન? અમારા અરવિંદભાઈ ના કહેવાથી આપણે શું કે રજાના દિવસે મશીન ચાલુ હોય તો કારખાને આટો મરાઈ ગયો. રેડી? હવે અત્યારનો આ વિડીયો ખાલી એને આપણે આટલો જ રાખી, બરોબર? વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો. અને બહુ વધારે મજા આવે તો તમારી રીતે સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે આપણે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.